લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભાની ચૂંટણીને લઈ આણંદ જિલ્લામાં વહેલી સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયામાં ખંભાત શહેરના મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આણંદ લોકસભા સાથે અહીં માત્ર 1.5 વર્ષના સમયગાળામાં ખંભાતમાં બીજી વખત વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેમાં કુલ 2,34,658 જેટલા મતદારો છે, જેમાં કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામેલ. એક બાજુ કોંગ્રેસમાંથી વિજય બનેલા અને માત્ર 1.5 વર્ષમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચિરાગ પટેલે ભાજપમાં જઈ ફરીથી જનતાના ધારાસભ્ય બનવા ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના પાયાના કાર્યકરો અને ક્ષત્રિય ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ પરમારને મેદાને ઉતાર્યા હતા. બંને વચ્ચે ખરાખરીનો જાણુ જામ્યો હતો. વખતે ખંભાત વિધાનસભા સૌથી વધુ આણંદ લોકસભામાં 7 વિધાનસભાની સીટોમાં સૌથી વધારે લીડ ખંભાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને આપવાની છે એ જનતાએ નક્કી કરેલ. આપે બંને ચૂંટણીના માહોલ જોયા છે. આ વખતની ચૂંટણીનો માહોલ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપ ખુદ જોઈ રહ્યા છો મીડિયાના મિત્રો કે આ વખતે આખા દેશની જનતાનો અને આ ચૂંટણીનો માહોલ કેવો છે. શું સંદેશો છે આપનો? બસ લોકશાહીનું પર્વ છે. આખા દેશના તમામ મતદારો મતદાનમાં વધુમાં વધુ ભાગ લે અને આપણા દેશને મજબૂત બનાવીએ. આપ જુઓ છો કે 2022માં ખંભાત વિધાનસભા 108ની અંદર જે મતદારો છે એમને જનાદેશ કોંગ્રેસ તરફી આપ્યો. કોંગ્રેસને ખૂબ મોટી સારી લીડથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડી અને 20 વર્ષ પછી કોંગ્રેસના ખંભાત વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે કોંગ્રેસને જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા. આજે આપણે જોઈ રહ્યા છીએ મતદાનનો દિવસ છે, ત્યારે એ જ જનતા એ જ ખંભાતના મતદારો આજે કોંગ્રેસ તરફથી ફરીથી મતદાન કરી રહ્યા છે. ઉમળકાભેર મતદાન કરી રહ્યા છે અને એમને જોતાં એવું લાગે છે કે ચોક્કસપણે આ 2024ની આજે 7 તારીખે સાંજ સુધી મતદાન જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે ચોક્કસપણે કોંગ્રેસને ફરીથી એ જનાદેશ આપશે એવી સંપૂર્ણ મને ખાતરી છે. આપનો હરીફ ઉમેદવાર પહેલાં ભાજપમાં કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં ગયા છે, એમની જ સામે આપની ટક્કર છે. કોંગ્રેસમાંથી ધારાસભ્ય થયા, પક્ષે એમને ટિકિટ આપી હતી. પક્ષને પણ ખૂબ મોટો વિશ્વાસ હતો, પરંતુ કોંગ્રેસ પક્ષ સાથે એમને દ્રોહ કર્યો. કોંગ્રેસ સાથે તો દ્રોહ કર્યો, પણ જનતા સાથે ખૂબ મોટો દ્રોહ કર્યો ગણાય કે જનતાએ જનાદેશ 5 વર્ષ માટે આપ્યો હતો, પણ પોતાના આર્થિક લાભ માટે અને પોતાનો જે ભ્રષ્ટાચારની અપેક્ષા એમાં જનતા કહી રહી છે કે એમને કોંગ્રેસમાંથી એટલા માટે રાજીનામું આપ્યું છે. ત્યારે જનતા જનાર્દન ચોક્કસપણે ખંભાત 108 વિધાનસભાની સમજે છે અને ભૂતકાળમાં પણ પક્ષ પલટું હોય, ટોપી બદલું હોય, એને ક્યારેય એમને સપોર્ટ કર્યો નથી. આવા લોકોને શાંત ઠેકાણે લાવવાનું કામ એ મતદારોએ ભૂતકાળમાં કર્યું છે અને આ વખતે પણ કર્યું છે એવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.